હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચમાં વિદ્યાર્થી મિત્રો માટે આપણે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ લઈને આવ્યા છે, જેની અંદર તમે ઘરે બેઠા બેઠા પર્સનલ ટ્યુશન લઈ શકો, તમારું પર્સનલ ટ્યુશન મેળવી શકો એ ટાઈપનો કોર્સ લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. જે તમારા ન્યૂ સિલેબસ સેમિસ્ટર 4 માં જે આવ્યા છે NEP 2024-25 ના રૂલ્સ પ્રમાણે જે ન્યૂ સિલેબસ છે એના આપણે ડેલી લાઈવ લેક્ચર્સ લઈને આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે એ ડેલી લાઈવ લેક્ચરના કોર્સની પૂર્ણ માહિતી મેળવવાના છે. કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે, કયો ટાઈમિંગ રહેવાનો છે, એની શું ફીસ છે, અત્યારે શું ઓફર ચાલી રહી છે, શું બેનિફિટ થવાના છે, આ ઈચ એન્ડ એવરી વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. અને સેમિસ્ટર 4 નો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો, અથવા એપ્લિકેશન ઉપર બી અપલોડ કરી દેવામાં આવેલો છે, તો ત્યાંથી એપ્લિકેશનમાંથી બી તમે ડાયરેક્ટલી કોર્સ પરચેસ કરી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એ હતો કે સર, અમારા કોમન સબ્જેક્ટો છે પણ એના સિવાય ઇલેક્ટિવ સબ્જેક્ટ ઘણા બધા છે કે દરેક કોલેજની અંદર અલગ અલગ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, તો તમે કયા ડેલી લાઈવ લેક્ચર્સમાં કોર્સ સબ્જેક્ટ રાખવાના છો, તો એની આપણે કન્ફ્યુઝન અહીંયા દૂર કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા સબ્જેક્ટ જોઈ લઈએ. તમારા જે સબ્જેક્ટ છે એની અંદર વાત કરીએ તો કોર સબ્જેક્ટ તમારા મિકેનિકલ બ્રાન્ચની અંદર 3 છે: ME2, ડિઝાઇન ઓફ મશીન એન્ડ એલિમેન્ટ DME, એન્ડ થર્મોડાયનેમિક્સ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ TE1. એટલે આ 3 સબ્જેક્ટો કોઈ બી કોલેજ હશે, ગુજરાતની કોઈ બી કોલેજ હશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે યા પ્રાઇવેટ કોલેજ હશે, આ 3 સબ્જેક્ટો રહેવાના છે. ડેલી લાઈવ લેક્ચર્સમાં 3 સબ્જેક્ટો રહેવાના જ છે. હવે વાત કરીએ, સબ્જેક્ટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો ઇલેક્ટિવ સબ્જેક્ટની અંદર અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ એક સબ્જેક્ટ આપ્યો છે, એક ઓપરેશનલ મેનેજમેન્ટ આપ્યો છે અને એક ટોટલ ક્વોન્ટિટી મેનેજમેન્ટ. આમાંથી તમારો કોઈ બી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હશે કોલેજે, એના બી ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. સપોઝ અમદાવાદની કોઈ કોલેજ છે, એને આઈએમ કર્યો છે, ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ કર્યું છે, બીજો કોઈ વિદ્યાર્થી છે એની કોલેજમાં ઓપરેશનલ છે, તો આ બંનેના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. બંનેનો ટાઈમિંગ અલગ અલગ રહેવાનો છે. એટલે આમાંથી કોઈ બી સબ્જેક્ટ હશે, એનો આમાંથી એક જ સબ્જેક્ટ તમારો કોલેજમાં હશે, તો કોઈ બી સબ્જેક્ટ હશે એના બી ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. ઇલેક્ટિવ 2 ની અંદર બી એ જ સિસ્ટમ છે કે બે સબ્જેક્ટ આપેલા છે: એન્જિનિયરિંગ કોસ્ટિંગ એન્ડ પ્લાન્ટ મેન્ટેનન્સ અને ફેબ્રિકેશન ટેકનોલોજી. તો આમાંથી કોઈ બી એક સબ્જેક્ટ હશે, એ સબ્જેક્ટ તમારી કોલેજમાં જે બી સિલેક્ટ કરેલો હશે એના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. અમારા તરફથી તમને એવું નહીં કહેવામાં આવે કે ભાઈ અમે તો આ સબ્જેક્ટ ચલાવીશું, આ નહીં ચલાવીએ. બંને સબ્જેક્ટ ચલાવવામાં આવશે. આ બંને સબ્જેક્ટ, આ ત્રણમાંથી કોઈ બી સબ્જેક્ટ હશે એ બી તમારા સબ્જેક્ટ ચલાવવામાં આવશે. બંનેનો ટાઈમિંગ અલગ અલગ હશે. આપણે એના માટેના ગ્રુપની અંદર ડિસ્કશન થઈ જશે. ઓકે. એના પછી ઓપન ઇલેક્ટિવ જે સબ્જેક્ટ છે એમાં 3 સબ્જેક્ટ આપ્યા છે: એન્ટરપ્રેન્યોર સ્ટાર્ટઅપ આપ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને ઇન્ડસ્ટ્રીયલ 4.0. તો આ ત્રણમાંથી કોઈ એક સબ્જેક્ટ હશે, તો બી તમારો કોઈ એક સબ્જેક્ટ હશે, એ સબ્જેક્ટ તમારો અહીંયા ડેલી લાઈવ લેક્ચર્સની અંદર રહેશે. એટલે ઇન શોર્ટ, અહીંયા જેટલા બી ડિસ્પ્લે દેખાય છે બધા સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ટોટલ તમારા સબ્જેક્ટ જોવામાં આવે તો કમ્પલસરીમાં 3 છે, ઇલેક્ટિવ સબ્જેક્ટનો એક છે, ઇલેક્ટિવ 2 નો છે અને ઓપન ઇલેક્ટિવનો એક છે, એટલે કુલ ટોટલ 6 સબ્જેક્ટ તમારા રહેવાના છે. આ 6 સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સ વિદ્યાર્થી મિત્રો રહેવાના છે. તો ચિંતા ના કરશો, કોલેજમાં કોઈ બી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોય, તમે કોઈ બી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોય, અમે બધા જ સબ્જેક્ટ તમારા માટે લઈને આવ્યા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. એના પછી વાત કરીએ કે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ, એના ફ્યુચર્સ શું છે, એમાં શું શું મળી રહેવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 ની અંદર આપણા સાથે જોઈન હતા, અને જે વિદ્યાર્થી મિત્રો જોઈન નથી થઈ શક્યા એ વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈન થઈ જશો, કારણ કે આપણો કોર્સ ટૂંક જ સમયમાં સ્ટાર્ટ થઈ રહ્યો છે. પહેલા તો ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. એવરી ડે તમારા લેક્ચર્સ રહેવાના છે. ઓકે. સન્ડે કાં તો ટેસ્ટ હશે કાં તો ઓફ હશે, બાકી ટેસ્ટ ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. જે ડેલી લાઈવ લેક્ચર્સ થશે એના વિડિયો રેકોર્ડિંગ એન્ડ નોટ્સ બી તમને ઇન્ક્લુડ અંદર મળી રહેવાની છે, જેથી તમારે રિવિઝન કરવું છે તો બી તમે ઈઝી રિવિઝન કરી શકો છો. સપોઝ તમે કોઈ કારણોસર લાઈવ લેક્ચર એટેન્ડ નથી કરી શક્યા અને પછીથી ફરીથી જોવું છે તો બી તમે અનલિમિટેડ ટાઈમ જોઈ શકો છો, એનો કોઈ બાંધછોડ નથી. એના પછી વીકલી ટેસ્ટ રહેવાના છે. પછી ઓલ યુનિટ PDF વિડિયોઝ એન્ડ સુપર 40 બી તમને અંદર ઇન્ક્લુડ મળી રહેવાના છે.
બંને લેંગ્વેજમાં કોર્સ રહેવાનો છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં કોર્સ રહેવાનો છે. અહીંયા જે વાત કરવામાં આવે તો જે સબ્જેક્ટ વાઇઝ જે આપણા કોર્સિસ છે એમાં જે કન્ટેન્ટ છે આખું કન્ટેન્ટ આની અંદર રહેવાનું છે. ઓકે, આમાં ડેલી લાઈવ લેક્ચર્સ તો રહેવાના છે, જોડે જોડે એનું કન્ટેન્ટ બી અમે તમને ફ્રીમાં આપીએ છીએ. એટલે આખું આ કન્ટેન્ટ તમારું રહેવાનું છે. પર્સનલ ડાઉટ સેશન રહેવાનું છે. તમને કોઈ ડાઉટ છે તો તમે પર્સનલી પૂછી શકો છો. ટીચર્સ સપોર્ટ રહેવાનો છે. જ્યારે બી તમને કોઈ ક્વેરી આવે છે, કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમને ટીચર્સ તમારા જે સબ્જેક્ટ લેતા હશે ટીચર્સના નંબર તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને નંબરના આધારે તમે ટીચર્સને કોન્ટેક્ટ કરી શકો છો. તમે સુટેબલ ટાઈમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારી ક્વેરી રિમૂવ કરી શકો છો. તો આ દરેક વસ્તુ તમને મળી રહેવાનું છે. પર્સનલ ટ્યુશન તમારું ઘરે બેઠા બેઠા તમે મેળવી શકો છો. હવે આ બધી જ ફેસિલિટી ક્યારથી સ્ટાર્ટ થવાની છે અને કેવી રીતના છે એની વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરીથી આપણો કોર્સ સ્ટાર્ટ થવાનો છે અને એન્ડ તમારું જીટીયુ ની એક્ઝામ ફિનિશ ના થાય ત્યાં સુધી આ કોર્સ ચાલુ રહેવાનો છે. સિલેબસ ફિનિશ થશે તો રિવિઝન થશે, બીજી વાર રિવિઝન થશે, પણ જીટીયુ ની એક્ઝામના લાસ્ટ પેપર સુધી તમારા લેક્ચર્સ રહેવાના છે. એના પછી વાત કરીએ લેક્ચરનો ટાઈમિંગ છે એપ્રોક્સી 8 PM નો છે. એટલે 8 PM ના તમારા લેક્ચર્સ રહેશે. સાંજનો ટાઈમિંગ રહેશે, સવારનો ટાઈમિંગ નહીં થાય, સાંજનો ટાઈમિંગ રહેવાનો છે. 8 PM 8:30 9 આ રીતના ચેન્જીસ સબ્જેક્ટ વાઇઝ તમને ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને એ ટાઈમ ટેબલ આપણું વોટ્સએપ ગ્રુપ આખું અલગ છે. જે તમે કોર્સ પરચેસ કરશો તો તમને અમારી ટીમ બાય ડિફોલ્ટ તમને એની લિંક પ્રોવાઈડ કરી દેશે. હવે આ સબ્જેક્ટની પ્રાઇસ જોવામાં આવે તો 6 સબ્જેક્ટની ફી અત્યારે નક્કી કરવામાં આવી છે 4599, પણ અત્યારે એ ડિસ્કાઉન્ટ સાથે આપણે આ કોર્સ આપી રહ્યા છે 2999 ની અંદર, જે ઓનલી ફક્ત 50 ઓનલી ફર્સ્ટ 50 સ્ટુડન્ટ્સને આપણે આપવાના છે. પછી જેવા 50 સ્ટુડન્ટ્સ આને કોર્સ પરચેસ કરી લે છે અને 51 સ્ટુડન્ટ આવશે એ બાય ડિફોલ્ટ આ કોર્સ પ્રાઇસ લાગી જશે. તો જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો વેટ એન્ડ વોચ ના કરતા ફટાફટ કોર્સ પરચેસ કરી લેજો, બીકોઝ આગળ સેમેસ્ટર 3 ના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ કરી લીધો છે. તમારે કોર્સ પરચેસ કરવાનો બાકી છે તો ફટાફટ કરી લેશો, ડિસ્કાઉન્ટ પ્રાઇસનો લાભ મેળવી લેશો. ઓકે, ક્લિયર. કોર્સ પરચેસ કર્યા પછી તમને વોટ્સએપ ગ્રુપની લિંક અમારી ટીમ તમને બાય ડિફોલ્ટ તમને પ્રોવાઈડ કરી દેશે. તમે જે નંબરથી કોર્સ પરચેસ કર્યો હશે એ નંબર ઉપર તમને બાય ડિફોલ્ટ પ્રોવાઈડ થઈ જશે. ઓકે, આ જે કોર્સની ફીસ છે એ આખા સિલેબસની છે. એક જ વખત તમારે આપવાની છે. સેમિસ્ટર 4 ની આખી સેમિસ્ટરની બધા સબ્જેક્ટની ફીસ આવી ગઈ. એક બુકની કિંમતો જેટલી આપણે આખો કોર્સ પ્રોવાઈડ કરી રહ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોર્સ જોઈન કરવો છે તો કેવી રીતના જોઈન કરી શકો છો? તો એના માટે તમે એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા એપ સ્ટોર ઉપરથી, યાની કે તમે આઈફોન યુઝ કરો છો તો માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓર્ગેનાઇઝેશન કોડ છે એ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અથવા તમે વિઝિટ કરી શકો છો www.iconengineeringtutorials.in આપણી વેબસાઇટ ઉપરથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો અથવા વોટ્સએપ ગ્રુપમાં બી સેટ કરી દેવામાં આવશે તો બાયોમાં લિંક મૂકેલી છે. તમે એપ્લિકેશન થ્રુ કોર્સ પરચેસ કરવા માંગો છો તો એના સ્ટેપ અહીંયા બતાવી દઉં. તમે એપ્લિકેશન લોગિન કરશો તો ત્યાં તમારે સેમેસ્ટર 4 સિલેક્ટ કરવાનું રહેશે. એમાં ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કરશો એટલે તમારે મિકેનિકલ બ્રાન્ચ છે તો મિકેનિકલ બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કોર્સ કન્ટેન્ટ મળી જશે. એની અંદર બાય નાઉ નો ઓપ્શન આવે છે. બાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને બે ઓપ્શન જોવા મળવાના છે, પે ઓનલાઈન અને QR કોડ. સપોઝ તમારામાં ઓનલાઈન નથી તો તમારા ફાધર અથવા મધર અથવા ભાઈ અથવા બેનમાંથી તમે QR કોડ થી સ્કેન કરી શકો. એટલે આ QR કોડ જનરેટ થશે, તમે બીજા મોબાઈલથી એને QR કોડ સ્કેન કરી શકો છો અને તમે પેમેન્ટ કરી શકો છો અથવા તમારામાં ઓપ્શન છે તો તમે અહીંયામાંથી કોઈ બી એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જેવો કોર્સ સિલેક્ટ કરશો પરચેસ થઈ જશે, તમને ત્યાં રિસિપ્ટ મળી જશે, કોર્સ ઓપન થઈ જશે અને અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપની લિંક પ્રોવાઈડ કરી દેશે. વધુ માહિતી માટે તમને અમે કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર. કોઈ બી ડાઉટ છે તો આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો, કોલ કરી શકો છો. ઓકે, હવે જો તમે વેબસાઇટ થ્રુ કોર્સ પરચેસ કરવા માંગી રહ્યા છો તો વેબસાઇટ થ્રુ કોર્સ પરચેસ કરવો હોય તો આપણી આ વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપર તમે વિઝિટ કરવાની રહેશે. એમાં સેમિસ્ટર 4 સિલેક્ટ કરવાનું રહેશે. સેમિસ્ટર 4 સિલેક્ટ કરશો ત્યાં તમને ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોવા મળવાનો છે. એમાં તમારી જે બ્રાન્ચ છે મિકેનિકલ બ્રાન્ચ છે, મિકેનિકલ બ્રાન્ચ ઉપર સિલેક્ટ કરશો ત્યાં બાય નાઉના ઓપ્શન મળી જશે. ત્યાં બી સેમ ઓપ્શન મળી રહેવાના છે. તો કોઈ બી પ્લેટફોર્મ પરથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. બંને પ્લેટફોર્મ આપણા ખુદના છે, ત્યાંથી કોઈ બી જગ્યાએથી તમે પરચેસ કરી શકો છો અને વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો. ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરી લેશો, બીકોઝ ઓફર લિમિટેડ ટાઈમ છે અને પછી ઓફર ફિનિશ થઈ ગયા પછી તમારી પ્રાઇસ
પૂરેપૂરી ચૂકવવી પડશે. ઓકે, તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.